કુંડની કોઈ ચોક્કસ તારીખ તો નથી, પણ કહેવામાં આવ્યું છે કે સિદ્ધરાજ જયસિંહના દ્વારા 12મી સદીમાં આની સ્થાપના કરવામાં આવી હતી. કેમ છો મારા કલેજા ભાઈ? ઝાઝા દિવસ પછી અને ઘણા દિવસ પછી આજ નવો વિડીયો ચાલુ કર્યો છે ને નવા વિડીયોમાં તમે યાર થંબનેલ અને ટાઇટલ જોઈને તમને અંદાજો આવી ગયો છે કે આજનો વિડીયો શું છે, બરોબર? તો આજનો વિડીયો છે સિહોરના બ્રહ્મકુંડનો, બરોબર? તો વિડીયોમાં છે ને મારી સાથે બન્યા રહેજો. આનો આખો પૂરો ઇતિહાસ છે ને તમને હું કહેવાનો છું, એટલે વિડીયોમાં છે ને છેલ્લે લગી બનજો, જોયા રાખશો ને તો તમને મજા આવશે ને આનો શું ઇતિહાસ છે ને એ બધું તમને હું કહીશ. ચાલો તારે બન્યા રહેજો. અને હા, આના ત્યાં લગી છે ને તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. હાલો. આ કુંડની કોઈ ચોક્કસ તારીખ તો નથી, પણ કહેવામાં આવ્યું છે કે સિદ્ધરાજ જયસિંહના દ્વારા 12મી સદીમાં આની સ્થાપના કરવામાં આવી હતી. માથે તમે જોઈ શકો છો ને કે હનુમાન ધાર કહેવાય છે. કહેવામાં એમ પણ આવે છે કે જે હનુમાન દાદા છે ને, હનુમાન ધારા, એ આ બ્રહ્મકુંડની પણ રક્ષા પણ કરે છે, એવી વાત અમને લોકવાયકા કહેવામાં આવે છે. જ્યાં બ્રહ્મકુંડની પડખે જે આવેલા છે સુરાપુરા દાદા, કોઈના વાળિયાઓ કે કોઈ પણ જે આવેલા છે કુટુંબ અને કોઈ પરિવારના છે. અને આગળ તમને માહિતી આપી કે અહીંયા ભાદરવીના દિવસે મેળો ભરાય ત્યારે ખૂબ જ પબ્લિક હોય છે. અહીંયા બધા પણ બેઠા છે સુરાપુરા દાદા, કોઈના પાળિયાઓ બધે છે. જોવા મિત્રો હાલ સરકાર તેમજ આ બ્રહ્મકુંડનો જ્યારે શ્રાવણ મહિનો પૂરો થતા જે ભાદરવી અમાસ આવે છે ને, ત્યારે આ બ્રહ્મકુંડનો મેળો પણ ભરવામાં આવે છે. કહેવામાં એમ પણ આવે છે કે સિદ્ધરાજ જયસિંહને સતી રાણક દેવીનો શ્રાપ લાગવાથી તેમને આ કુંડમાં સ્નાન કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને તેથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં પણ આવ્યો હતો. તેમજ આ બ્રહ્મકુંડની લોકવાયકા એમ છે કે
ભૂતવા દ્વારા એક રાતમાં આ કુંડને બનાવવામાં પણ આવ્યો હતો. તો હવે ફાઇનલી વહી આવ્યા છીએ ઘરે, અને ના આપણે વિડીયો પૂરો કરવા નહોતા આવ્યા કેમ કે કામ આવી ગયું હતું એટલે ફટાફટ આપણે ઘરે વહી આવ્યા હતા. અને વિડીયોનો એન્ડ કરવા જવું છે તો વિડીયો તમને કેવો લાગ્યો ને જરાક મને કોમેન્ટમાં કહી દેજો. અને હા, બ્રહ્મકુંડના ઇતિહાસ વિશે તમને વધારે ખબર હોય ને તો પણ કોમેન્ટ કરી દેજો, બરાબર? તો મળશું તારે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે અને નવો જોશ અને નવો ઉમંગ. ત્યારે કે બધાને જય માતાજી અને જય શ્રી રામ. ચાલો તારે બાય બાય. અને હા, જે લોકો સબસ્ક્રાઈબ નથી કર્યું ને પછી એ લોકો સબસ્ક્રાઈબ કરતા જઈજો. હાલો તારે બાય બાય.